અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ફેક ફેસબુક એકાઉન્ટ સક્રિય થયું છે, જેને પગલે હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકી આ ફેક આઈડી પરથી રિક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલ નકલી ફેસબુક આઈડીને લગતી સમસ્યા વિશે જાણ કરવા માંગુ છું અને જો કોઈના ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા રિક્વેસ્ટ આવે તો તેની સાથે જોડાશો નહીં અને યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટને રિપોર્ટ કરો. સીજી રોડ પર ટુ વ્હીલર લઈને જઈ રહેલ એક યુવક ફિલ્મી સ્ટાઇલમાં પેન્ટના પાછળના ભાગે જાહેરમાં દેખાય તે રીતે ગન ભરાવીને નીકળ્યો હતો. જોકે તેની પાછળ આવી રહેલા કેટલાક વાહન ચાલકોએ તેનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જોકે આ વિડીયો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના ધ્યાને આવતા વિડીયોમાં દેખાતા ટુ વ્હીલરના નંબરના આધારે પોલીસે ગુલબાઈ ટેકરા ખાતે રહેતા સ્વપ્નિલ ઠાકોરની ધરપકડ કરી ગન કબજે કરી હતી. જોકે પોલીસનું કહેવું છે કે યુવક પાસેથી મળેલી ગન હથિયાર નહીં પરંતુ લાઇટર હતું. ઓલા અને ઉબર કંપનીઓ દ્વારા ભાવ વધારો કરવામાં ન આવતા અમદાવાદ શહેરમાં ટેક્સી ચાલકોએ 24 જુલાઈના રોજ હડતાલની શરૂઆત કરી હતી, જેને પગલે ગઈકાલે મોડી સાંજે અમદાવાદના 2000 જેટલા ટેક્સી ચાલકો અમદાવાદ એરપોર્ટ ખાતે એકત્ર થયા હતા, જેમાં ઓલા કંપનીએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર દીઠ 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂરી આપતા ગત રાતથી જ ઓલા એપ્લિકેશન દ્વારા ટેક્સી ચલાવતા ડ્રાઈવરો દ્વારા હડતાલ પાછી ખેંચવામાં આવી છે, પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઈવરોને સમજાવવામાં આવી રહ્યા છે.